હવે આપણે કરીશું નમસ્કાર મુદ્રા. નમસ્કાર મુદ્રા આપણા હૃદય ચક્ર પાતે બંને હાથને જોડીને રાખીશું. નમસ્કાર મુદ્રાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને મન અને ચિત્ત શાંત થાય છે. હવે આપણે કરીશું જ્ઞાન મુદ્રા. પહેલી આંગળીને અંગૂઠા સાથે હળવો સ્પર્શ આપી બંને હથેળીઓને ઢીંચણ પર મૂકવાની હોય છે. જ્ઞાન મુદ્રાથી ભણતા બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે અને મન અને ચિત્ત સ્થિર બને છે. હવે આપણે કરીશું વિતરાગ મુદ્રા. વિતરાગ મુદ્રા જમણા હાથની હથેળીને નાભી પાસે મૂકવાની અને એના ઉપર ડાબા હાથને હથેળી જમણા હાથ ઉપર મૂકવાની. બંને હાથના અંગૂઠાને આ રીતે સ્પર્શ કરાવવાનો છે. વિતરાગ મુદ્રાથી ધ્યાનાત્મક શક્તિ વધે છે. સાથે બંને અંગૂઠા ટચ થવાથી અગ્નિ ઉર્જા ઉત્પન્ન થાય છે. મન ચિત્ત એકાગ્ર બને છે અને બંને હથેળીઓને નાભી પાસે રાખવાની હોય છે.